શોખ બડી ચીજ હૈ। જૂની નોટ અને સિક્કાઓનો ખજાનો લઈને બેઠા છે આ ભાઈ। દુનિયામાં કેટલાક લોકો એવા છે જે જુદા જુદા શોખ ધરાવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રહેતા નટુભાઈ પાસે તો જૂના સિક્કા અને ચલણી નોટોનો તો ખજાનો છે। નટુભાઈને નાનપણથી જ જૂની નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ હતો। છેલ્લા ઘણા સમયથી જૂના સિક્કા અને નોટોની ખરીદીનું વેચાણ ચલણ વધી ગયું છે। ઘણા લોકો ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જૂની બેંકનોટ અને સિક્કા વેચી રહ્યા છે। ત્યારે ડીસામાં રહેતા નટુભાઈ પાસે તો જૂના એન્ટિક સિક્કાનો ખજાનો છે। નટુભાઈને નાનપણથી જ જૂની નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ હતો। એમના પિતા પણ જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ રાખતા હતા। પોતાના શોખને વ્યવસાયમાં બદલીને તેઓ છેલ્લા કેટલાક વર્ષથી આ કામ કરે છે। નટુભાઈનું કહેવું છે કે આ કલેક્શન પરથી લોકોનું જ્ઞાન વધશે। નટુભાઈ છેલ્લા કેટલાય વર્ષથી જૂની નોટો અને સિક્કાનું કલેક્શન કરી રહ્યા છે। અમારે ડોહા કરતા હતા, બહુ ટાઈમ પહેલાંની વાત છે। ડોહા કરતા બધું આ ખજાનો પડ્યો, પછી મને બી શોખ હતો ડોહાના હાથે પડતો। અમદાવાદ જતા હતો, રાજકોટ જતા હતા, પાટણ જતા હતા, બધે ફરતા હતા, સિક્કું બીજા ફરતા હતા, બધા ભેગું કરતા પછી વેચતા અમે। આ જે સિક્કા છે ડબુ એ લગભગ 700 વર્ષ પહેલાં છે, 700 વર્ષ પહેલાં આગળ 300-400 વર્ષ પહેલાં મને પાણીઓ પી શકે બધાને 1 પૈસો, તોબાનો પૈસો 1 પૈસો, બોડીઓ સાફ લગભગ 30-35 વર્ષ પહેલાં સિક્કા છે। આ પૈ છે, જો આ પૈયો બી છે, બધું છે, બીજા દવા સિક્કા હતા, બધું આવું જૂનું વસ્તુ શોખ છે મને। શોખથી બધું રાખેલું છે। હવે ડોહા મરી ગયા પછી આ દુકાન લગાવી બેસીએ, 200-500 ને વેચવા બી આવે છે લોકો। બરફનો પથ્થર લોકો લઈ જાય, વેચાવા આવે છે, લઈ બી જાય છે, પૂજા માટે મૂકે છે, એવું બધું છે। લોકો લઈ જાય, સારું રહે છે કે ઘરમાં એમ લોકો લઈ જાય, વજન પડે છે, કોઈ પૂજન માટે કોઈ કહે છે કે લક્ષ્મી પૂજન માટે સારો રહે છે કે અબરજનો પથ્થર છે, એટલે ઘણા જણા લઈ જાય છે। મને કે તોડીને આપો, હું તોડીને નથી આપતો। મારા ઘરે 2 પથ્થર આવ્યા હતા, રવિવાર બજાર પછી લીધેલા છે અમદાવાદ।